हेलो फ्रेंड्स, શું તમે કેળા ખાધા છે? અરે શું ગાંડા જેવો ક્વેશ્ચન પૂછું છું. નર્સરીથી આપણે બનાના વિશે ભણતા આવ્યા છે, B4 બનાના, બરાબર. અત્યારે હું બનાનાના ફિલ્ડમાં ઊભો છું. શું તમે આ પ્લાન્ટ જોયો છે? કદાચ તમારામાંથી ઘણા લોકોએ બનાનાનો આ પ્લાન્ટ જોયો હશે, બરાબર છે. ખેતર પણ જોયું હશે. તો તમે જોઈ શકો છો બનાના લાગ્યા પણ છે, બરાબર છે. એટલા બધા કેળાની લૂમ, આ બધી લૂમ છે, બરાબર. હવે મારો સવાલ એ છે કે બનાનામાંથી બનતી પ્રોડક્ટ તમે જોઈ છે? મારે આજનો જે વિડીયો છે તમને કંઈક નવી જાણકારી આપવા માટે બનાવી છે કે બનાનામાંથી અમારા નવસારી કૃષિ યુનિવર્સિટીમાં કેળના થડમાંથી, એના સ્યુડોસ્ટેમમાંથી અવનવી વેરાયટીઓ બનાવે છે. અને એનું શ્રેય ફક્ત નવસારી કૃષિ યુનિવર્સિટીને જાય છે. જ્યારે પણ તમે સાઉથ ગુજરાતમાં આવો ત્યારે અચૂક નવસારી કૃષિ યુનિવર્સિટીની મુલાકાત લેશો અને એ પણ તમે બનાના સ્યુડોસ્ટેમ જે યુનિટ છે એમાંથી અમે કેળાની વિવિધ પ્રકારની બનાવટો અમે બનાવીએ છીએ. તો હું તમને અલગ અલગ પ્રકારની કેળાની બનાવટો બતાવીશ જે અમારા યુનિવર્સિટીએ આ પહેલ કરી છે, જે તમને જાણીને નવાઈ લાગશે. ઓકે, તો ચાલો. તો મિત્રો, આ છે અમારું બનાના સ્યુડોસ્ટેમ પ્રોસેસિંગ યુનિટ, જે નવસારી કૃષિ યુનિવર્સિટી નવસારીના અંદરમાં આવે છે. ચાલો હું તમને અંદર લઈ જાઉં ને નવી પ્રકારની અને અલગ અલગ પ્રકારની પ્રોડક્ટ તમને બનાનામાંથી જે બનાવે છે એ હું તમને આજે બતાવું. તો આ છે બનાના પ્રોસેસિંગ યુનિટ. તમે જોઈ શકો છો આ ગોડાઉન. હવે એની અંદર બનાનામાંથી અલગ અલગ પ્રકારની પ્રોડક્ટ બની રહી છે. તમે એક વસ્તુ જોઈ શકો છો, આ પૂઠા બને છે, એમાંથી અલગ પ્રકારના પૂઠા બને છે. તમે જોઈ શકો છો બહુ બધા પૂઠા છે. સાથે સાથે એનું પ્રોસેસિંગ ચાલી રહ્યું છે. ફર્ટિલાઇઝર બની રહ્યા છે. બીજા એમાંથી રેસા બને છે. કાંટેલા રેસા તમે જોઈ શકો છો. યાન છે. પછી આ અલગ પ્રકારના બધા હાર્ડબોર્ડ બનેલા છે, સનમાઇકા બનાવેલા છે. તો બીજી વસ્તુ તમે જોઈ શકો એમાંથી પાકીટ છે, આપણે વોલેટ કહીએ, થેલા છે. આ ફેબ્રિક્સમાંથી અલગ અલગ પ્રકારની પ્રોડક્ટ બનતી હોય છે. અને એક બીજું આ નવીન પ્રકારનું છે. જો ગણપતિ દાદા સરસ બનાવ્યા છે, નાની ઢીંગલી સરસ બનાવી છે. તમે જોઈ શકો છો કે કેળામાંથી કેટલી સરસ પ્રકારની પ્રોડક્ટ બને છે. અને એક બીજું કે સ્ટેશનરીની દુકાનમાં પણ તમને હવે ટૂંક સમયમાં બનાનામાંથી બનાવેલી ફાઇલ પણ તમને જોવા મળશે. બીજું તમે જોઈ શકો છો આ કાગળ બને છે કે JK પેપર લિમિટેડ સોનગઢમાં જે ફેમસ છે, ત્યાં પણ અમારી પ્રોડક્ટ જાય છે અને ત્યાં આ રીતે કાગળ બનાવે છે, બરાબર. આ રીતે ખાતર બને છે, બરાબર. પાર્ટિકલ બોર્ડ બનતા હોય છે બનાનામાંથી. મોર્ડન્ટ, વિવિધ પ્રકારના મોર્ડન્ટ બનતા હોય છે. અને બીજું સૌથી અગત્યનું નોવેલ, જે બનાના સ્યુડોસ્ટેમ બેઝડ ઓર્ગેનિક લિક્વિડ ન્યુટ્રિયન્ટમાંથી બનાવેલ છે. એ એટલે એક ઓર્ગેનિક લિક્વિડ છે, બાયો ફર્ટિલાઇઝર છે. સાઉથ ગુજરાતના ખેડૂતો આનો ઉપયોગ કરીને ધન્ય થઈ ગયા છે. ને એ લોકોના બધાના અભિપ્રાય છે કે અમારી પ્રોડક્ટ વાપરવાથી, નવસારી કૃષિ યુનિવર્સિટીની પ્રોડક્ટ વાપરવાથી અમારા ઇન્કમ ડબલ થઈ ગઈ છે, બરાબર. અને બીજું તમે જોઈ શકો છો ટૂંક સમયમાં માર્કેટમાં બનાનામાંથી બનેલી કેન્ડી પણ તમને જોવા મળશે, મોલમાં પણ તમને જોવા મળશે. એનું શરબત પણ બને છે, બરાબર. હવે તમે જોઈ શકો છો કે અમારા સાયન્ટિસ્ટ, અહીં તમે નામ પણ વાંચ્યું છે, ડૉક્ટર ચિરાગ દેસાઈ, જે નીતિ આયોગના મેમ્બર છે. તેઓ શ્રીએ માનનીય મોદી સાહેબ સાથે, એમની કમિટી સાથે ફોટો ખેંચાવેલ છે, બરાબર છે. એટલે તમને આ લાગશે કે ભાઈ આ ઓથેન્ટિક છે. અને એ વેલ્થ ફ્રોમ વેસ્ટ એન્ડ અંડર ડબલિંગ ફાર્મર્સ ઇન્કમ મિશનના આ જે અગત્યનું મિશન છે એના મેમ્બર છે. તો મિત્રો તમે જોઈ શકો છો. અને બીજું એ કે આ ફર્ટિલાઇઝર છે જે બનાનામાંથી બનાવેલ છે. આ ફર્ટિલાઇઝરનો ઉપયોગ કરીને અમારા ખેડૂત મિત્રો ધન્ય થઈ ગયા છે. અને એ બધાના અભિપ્રાયો એવા છે કે એમ કહે છે કે આ પ્રોડક્ટ વાપરવાથી અમે આજ સુધી આવી કોઈ બીજી ફર્ટિલાઇઝરનું રિઝલ્ટ જોયું નથી. તમે જોઈ શકો છો વિવિધ પ્રકારના એવોર્ડ મળ્યા છે, બરાબર છે. તો મિત્રો, આ છે રહ્યું આ નોવેલ, જે અમારા ત્યાં સૌથી વધારે બનાનામાંથી બનાવેલ ઓર્ગેનિક લિક્વિડ ફર્ટિલાઇઝર છે. કેવી લાગી મારી જાણકારી? જો તમને આ વિડીયો ગમ્યો હોય તો મને અચૂક કોમેન્ટ કરશો અને આનંદ લઈ શકીશું. અને બીજી એક વાત કે તમારે જો આની વિસ્તૃત માહિતી જોઈતી હોય તો નવસારી કૃષિ યુનિવર્સિટીમાં બનાના સ્યુડોસ્ટેમ પ્રોસેસિંગ યુનિટ આવેલ છે, જે અત્યારે હાલ કાર્યરત છે. તો ત્યાં આવીને તમે એનો સંપર્ક કરીને તમે માહિતી લઈ શકો છો.
બરાબર. આવજો મિત્રો. જય મહાદેવ, જય શ્રી કૃષ્ણ.